આવી ગયા રખડીને બાર ભાટકીને આવી ગયા. એ કોની સામે બોલે છે ખ્યાલ છે ને? તારો પતિ છું, નોકર નથી આ ઘરનો. અને આમ પણ હું ઘરમાં આવું ને એટલે આ તારી જીભ છે ને તારા મોઢાની અંદર જ રહેવી જોઈએ. મારી સામે લપન છપન નહીં કરવાની બધી. હા બસ લ્યો, હા સાચું કહીએ ને એટલે કડવું લાગે. સાચું તો કઈ સહન થતું નથી. શું સાચું કીધું? બોલ ને, આ સાચું શું કીધું અને શું કહેવા માંગે છે? કહી દે ને એટલે ખબર પડે. આજે કહું છું, તમારી ચીબડી મોઢામાં રાખો ને તો કહું ને. હા 2 દિવસ પછી કરિયાણું ખૂટવાનું છે. આ તમારા પેટમાં પાણી હાલે છે, નથી હાલતું ને? આ કામ ધંધો કઈ સૂચતો નથી. કામ ધંધામાં ધ્યાન આપો ને, એમાં મગજ હકાવો. શું બોલી તું? બસ આ કરિયાણું મારે લાવવાનું છે ઘરમાં. કરિયાણાના પૈસા મેં આપ્યા છે કોઈ દિવસ તને? મારે છે ને રાજાની જેમ રહેવાનું છે અને એવી જ રીતે રહ્યો છું. આ વાત રહી તારા કરિયાણાની અને બીજા કોઈ પણ પૈસાની, તો મને નહીં કહેવાનું. આ બધું છે ને તરફ બાપની ઘરેથી જઈને લઈ આવવાનું, સમજીને? બાપના ઘરેથી કેટલું લાવવું? અને જો રાજા બનીને જીવવું હોય ને તો પેલા કામ ધંધામાં ધ્યાન આપવું પડે અને કામ ધંધો કરવો પડે. નહીતર એવું થાય ઘર હોવા છતાં ભિખારીની જેમ રહેવું પડે. કોણ ભીખ માંગીને ખાય છે? હા જોઈ લે ને, એકદમ ટીપ ટોપ રાજાની જેમ આટા મારું છું. હા કપડાથી ખાલી રાજા નથી દેખાતા, હા ભિખારીની જેમ ભીખ માંગીને તો ખાવ છો. હા દર વખતે તમે મારા બાપના ઘરેથી પૈસા લાવીને હા તમારું ઘર ચલાવો છો. પણ એક વાત યાદ રાખી લેજો, આજ પછી કોઈ દિવસ હું મારા બાપના ઘરેથી 1 રૂપિયો નથી લાવવાની. હા તમારું ઘર છે ને, જે માગવું હોય ને એ માગજો. નહીં લાવતી, મને કોઈ ફરક નથી પડવાનો. આમ પણ તારા બાપના દીધેલા ઘરેણા છે મારી પાસે. એ ઘરેણા વેચતો જઈશ અને મારી રીતે મારો બંદોબસ્ત પણ કરતો જઈશ. તારે કેવી રીતે ઘર ચલાવવું, કેવી રીતે ખાવું, કેવી વ્યવસ્થા કરવી એ તારે જોવાનું છે, મારે નહીં. તમારા ઘરેણા જે મને ચડેવા છે ને એ વેચવા હોય ને તો વેચી મારજો. પણ મારા બાપના ઘરેથી આવેલી એક પણ વસ્તુ જો વેચવાનો વિચાર પણ કર્યો છે ને તો મારા જેવી કોઈ ભૂંડી નહીં થાય, એટલું યાદ રાખજો. જોઈએ છીએ તું શું કરી શકે છે અને શું નહીં. આટલા ઊંચા અવાજે મારી સામે વાત કરી રહી છે મને જરાય પસંદ નથી. પણ છતાંય હા જે બોલવા દો. તારા મનમાં જેટલું બોલવું હોય ને એટલું બોલી લે, મને કોઈ ફરક નથી પડવાનો. અને આમ પણ હા શું કરવું શું નહીં એ બધું તો મારા હાથમાં છે ને. બતાવી દઈશ. હા તારા ઘરેણા વેચીને પણ તને બતાવી દઈશ. કીધું ને એકવાર, મારા બાપના આપેલા ઘરેણા વેચવાની તમારે કઈ જરૂર નથી અને હાથે નહીં અડાડતા. શું બોલી તું? હાથ? રાહુલ, તારા ઘરેણાને તો શું તને પણ હાથ અડાડીશ અને મારીશ પણ ખરા. હું કહું ને એમ જ કરવાનું, મારી ઉપર પર નહીં જવાનું. હું કહું દિવસ તો દિવસ, હું કહું રાત તો રાત, હું કહું પૈસા લઈ આવ તારા બાપના ઘરેથી તો પૈસા લઈ આવવાના. સમજી ગઈ ને? નોકરાણી નથી તમારી, નથી હાથ થાય છે તમારી. ઓ હવે તો પછી એક કામ કર, તારે ભૂખા રહેવું હોય તો ભૂખી રહે, તારે ખાવું હોય તો ખા, જીવવું હોય તો જીવ, મરવું હોય તો મર. મને કોઈ જ ફરક નથી પડતો તારાથી. વાત રહી મારી, મારો બંદોબસ્ત હું મારી રીતે કરી લઈશ. મારી પંચાયત નહીં કરવાની તારે, સમજી ગઈ ને? હા તો મારો બંદોબસ્ત પણ હું જ કરી લઈશ. મારી પંચાયત હવે તમારે કરવાની કાંઈ જરૂર નથી. હા તો કરી લેજે ને. કોણે રોકી છે તને? રોકી છે ક્યારેય? બધી છૂટછાટ આપું છું. તારાથી થાય ને હે કરવા મળશે. જા આવી ગઈ, આમ કરીશ એમ કરીશ, જોઉં છું શું કરે છે. ભાભી, ક્યાં સુધી આ બધું જુલમ સહન કરશો? ક્યાં સુધી મારા ભાઈનો ત્રાસ સહન કરશો તમે? ભાભી, આ નરકમાંથી તમે તમારા પિયર ચાલ્યા જાઓ. ભાભી, તમે ચાલ્યા જાઓ. રીનાબેન, જવાનું હોતે ને તો ક્યારની ચાલી ગઈ હોત, પણ તમારા લીધે, ખાલી તમારી ચિંતા છે ને એટલે નથી જાતી. તમને ખબર છે હું આ ઘરમાંથી ચાલી જઈશ ને પછી તમારા ભાઈ તમારી શું હાલત કરશે, બસ એટલે નથી જતી. ભાભી, મારા મમ્મી પપ્પા
નું મૃત્યુ થયું ને ત્યારથી મને ખબર જ હતી કે મારી હાલત ખરાબ જ થવાની છે. આ બધું મારા લમણે લખાયેલું જ છે. મારા ભાગ્યમાં જે લખ્યું હશે ને એ થશે. તમે મારી ચિંતા ન કરો ભાભી. તમે જતા રહો અહીંયાથી. તમે તમારા પિયર જતા રહો. મારી સાથે શું થશે એ હું જોઈ લઈશ. પણ તમે આ નરકમાંથી છૂટી જાઓ અને તમે મારી ચિંતા ના કરો. તમે અહીંયાથી જતા રહો ભાભી. તમે જતા રહો. પણ રીનાબેન, તમને આમ એકલા મૂકીને હું નહીં જાઉં. ભાભી તમે મને મારા હાલ પર છોડી દો પ્લીઝ. તમે અહીંયાથી જતા રહો પ્લીઝ. તમે અહીંયાથી જતા રહો. પણ રીનાબેન, તમે મારા સમજે પ્લીઝ ભાભી અહીંયાથી જતા રહો. આ શું કરો છો તમે? ના તમે જાઓ. તમે જાઓ ભાભી. તમે જાઓ ભાભી. જાઓ તમે જાઓ. જાઓ પ્લીઝ જાઓ તમે. તમારું ધ્યાન રાખજો. હા હું ધ્યાન રાખીશ. મમ્મી, અરે બેટા, આવી ગઈ તું? હા. અને આ થેલો લઈને રોકાવા આવી છો? ના મમ્મી, રોકાવા નથી આવી. પણ બેસ પેલા. બેસ. પપ્પા, મમ્મી, હું રોકાવા નથી આવી. ઘર છોડીને આવી છું. ઘર છોડીને આવી છો? આ પરિવાર રાહુલ કુમાર હારે ઝઘડો થયો? શું વાત છે, બોલ ને. મમ્મી, એવો એક દિવસ નથી ગયો કે રાહુલ સાથે મારે ઝઘડો ના થયો હોય. રોજે ઝઘડા થાય છે. કંટાળી ગઈ છું એ ઘરમાં હું અને રાહુલથી. સાચું કહું ને તો હવે પાછું એ ઘરમાં મારે જવું જ નથી. બેટા, આ બધી હવે તને અત્યારે ખબર પડે છે ને? મેં તારા લગ્ન થયા ને એના મહિના પછી તરત કીધું તું કે આ છોકરો સારો નથી, તું એની સાથે ડિવોર્સ લઈ લે. પણ તે મારી વાત માની જ નહીં. પપ્પા, તમારી વાત તો હું ત્યારે જ સમજી ગઈ હતી અને ત્યારે જ હું ઘર છોડવા માટે તૈયાર હતી અને રાહુલને છૂટાછેડા આપવા માટે. પણ મારી નણંદ રીના એનું વિચારીને એ ઘરમાં પડી રહી હતી કે મારા ગયા પછી રીનાનું શું થશે. પણ હવે તો હું સૌ ગળે આવી ગઈ છું. કંટાળી ગઈ છું એ ઘરમાં રાહુલથી. રીનાને તો હવે એના હાલ પર છોડીને આવી ગઈ છું. જે થશે ને એની કિસ્મત. પણ બેટા, હા, રાહુલ કઈ કામ ધંધો કરે છે કે રખડી રસ ખાય છે? એ જ તો પ્રોબ્લેમ છે ને મમ્મી. આ કઈ કામ ધંધો નથી કરતા. એ કામ ધંધો કરતા હોત તો પૈસા માંગવાની પરિસ્થિતિ જ ના આવત ને. આ દર વખતની જેમ ફરી પાછા એને પૈસા માંગ્યા છે. રાહુલ કહે છે કે તારા પપ્પાના ઘરેથી પૈસા લઈ આવ. હા, એના લીધે તો ઝઘડો થયો. અને પપ્પા, વારંવાર આ તમારી પાસેથી પૈસા લઈ જાવ ને એ મને પણ સારું નથી લાગતું. બેટા, આ રાહુલ કુમાર પૈસા માંગે અને હું ન આપું ને એવું નથી, પણ એ માણસ આવ રખડું છે, કોઈ કામ ધંધો કરતો નથી, એટલે એને કઈ રીતે વારે વારે હું પૈસા આપું?
અને એને તો ટેવ પડી ગઈ છે એકવાર આપો એટલે બીજી વાર માંગવાની. હેજ તો કહું છું ને પપ્પા તમને. હા, માણસ કઈ કામ ધંધો કરતો હોય ને તો પૈસા માંગવાની પરિસ્થિતિ જ ના આવે. પૈસા કોને માંગવા પડે? જે રખડું હોય, ઘમાવ ના હોય અને સીધી રીતે રહેતા હોય તો મને પણ ક્યાં વાંધો છે ઘરમાં રહેવાનો. એટલે જ તો હું ઘર છોડીને આવતી રહી છું. બેટા હવે તું ચિંતા નહીં કર. અહીંયા આવી છે ને તારા રૂમમાં જઈને આરામ કર, પછી આપણે બધી વાત કરીશું. જા બેટા. આ છોકરીને મેં સમજાવી હતી પણ મારી વાત ન માની. હવે એને ખબર પડી ને કે છોકરો કેટલો નાલાયક છે. સાચી વાત છે. ત્યારે તો મેં કેટલી સમજાવી હતી પણ ત્યારે ન સમજી. પણ હવે તો એને સમજણ પડી ગઈ ને. એવું હોય ને તો હમણાં આપણે એને ત્યાં મોકલવી જ નથી. અરે બેટા, આ ક્યાં વિચારમાં ખોવાઈ ગઈ છે? અને મને ખબર છે તું તારી નણંદની ચિંતા કરે છે ને. હા મમ્મી, મને મારી નણંદની ચિંતા થાય છે. આ તમને ખબર છે જ્યારે હું અહીંયા આવીને ત્યારે અમારા ઘરમાં કરિયાણું પણ નહોતું. હા, રાહુલે કરિયાણું લાવી દીધું હશે કે નહીં, આ રીનાબેન ઘર કેવી રીતે ચલાવતા હશે, આ બધી ચિંતા થાય છે મને. બેટા, બધા માણસો દુનિયામાં એનું નસીબ લઈને જ જન્મે છે. રીના પણ એનું નસીબનું લઈને આવી હશે. એ એના નસીબનું ભોગવી લેશે. તું ચિંતા ન કર. મમ્મી, આ રીનાબેન જે છે ને એ ફક્ત મારી નણંદ નહીં પણ મારો જીવ મળી ગયો છે એની સાથે. એને આમ જરા પણ દુઃખી જોઉં ને તો મારાથી સહન નથી થતું. હા, એટલે એની ચિંતા બહુ થાય છે મને. બેટા, હા, રીનાને તારે ભૂલવી જ પડશે. જો એ ઘરથી તારે નાતો તોડવો હોય ને તો રીનાને તું હવે ભૂલી જા. બેટા, તું છે ને ચાલ હવે કામ કરવા માંડ. જો કામમાં તારું મન લાગી જશે ને એટલે મન હળવું થઈ જશે. કામ કરવા માંડ હાલ. એક મિનિટ અંકલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. પણ તું કોણ છે? મેં તને ઓળખ્યો નહીં. તમે આશા ભાભીના પપ્પા છો ને? હા, હું આશાના પપ્પા છું. અંકલ, તમારા જમાઈ છે ને એમની બાજુમાં રહું છું અને પડોશી છું. ત્યારથી તમારા દીકરી તમારા ઘરે આવ્યા છે ને ત્યારે એમની નણંદની તબિયત બહુ જ ખરાબ છે. એમની નણંદની તબિયત ખરાબ છે? પણ શું થયું છે રીનાને? એ તમારા જમાઈ છે ને એ કામ ધંધો કોઈક વસ્તુ કરતા નથી, રખડા કરે છે. 12 દિવસે 15 દિવસે 20 દિવસે ઘરે આવે છે. કાંઈ કામ ધંધો નથી, ઘરમાં કાંઈ પૈસા આપતા નથી, ઘરમાં જમવાનું કાંઈ છે નહીં. એટલે પેલી બેન ભૂખી તરસી બેસાડી રહી છે. પછી સોસાયટી વાળા બધાથી એની બેનને હોસ્પિટલમાં દાખલ કરી છે. હે ભગવાન, આ મારો જમાઈ ખરો માણસ છે. બહુ કહેવાય. ઠીક છે ભાઈ, આ તે સમાચાર આપ્યા ને તો તારો ખૂબ ખૂબ આભાર. અને આમ પણ અત્યારે મારું થોડુંક કામ છે, હું જોઉં છું મારે તો શું થઈ શકે છે. બરાબર, જે હશે સમાચાર આપતો રહીશ તમને. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. અરે આજે કેમ એટલા બધા વહેલા આવી ગયા? હજી તો હું આ પેપર વાંચું છું ત્યાં આવી ગયા. હા, હું મારા કામથી જ જતો હતો તો આપણા જમાઈ છે ને રાહુલ કુમાર,
હા એનો પડોશી રસ્તામાં મળી ગયો. શું કહેતો તો? એમ કહેતો હતો કે આ આશાને નાના રીના છે ને એની તબિયત બહુ ખરાબ છે અને બીમાર પડી ગઈ છે ને હોસ્પિટલમાં એડમિટ કરી છે. શું વાત કરો છો આ? હે ભગવાન, આનો ભાઈ કેવો કપાતર પાક્યો છે. આ એની બેનને તો છે ને આ ભૂખીને તરસી એમની મારી નાખશે. હા, હું કરવું ને એ સમજ નથી પડતી. તારી વાત ખરી છે. આ જમાઈ કાંઈ કામ ધંધો કરતો નથી. અરે ઘરમાં કરિયાણું નથી. આ ભૂખીને તરસી આ બિચારી માંદી પડી ગઈ છે. પણ મારી વાત સાંભળ, તું આ વાત છે ને આપણી દીકરીને ન કરતી. નકામી ચિંતા કરશે ને પાછી એને ઘરે જતી રહેશે. અને હું નથી ઈચ્છતો કે આપણી દીકરી ભાઈ નાલાયકના ઘરમાં પાછી જાય. મને એવું લાગે છે કે આપણી દીકરી આશાને રીના પાસે થોડાક દિવસ મોકલવી જોઈએ. ત્યાં એ બિચારીની કોણ સાર સંભાળ લેતું હશે? નહીં અરુણા, આપણે દયા ખાવાની કોઈ જરૂર નથી. અને ભૂલે ચૂકે તું છે ને આ વાત કરતી નહીં કે આપણે આશાને રીના પાસે મોકલી જોઈએ. એના કેરા એ ભોગવે. અને બીજી વાત સાંભળ, મેં તને કીધું ને આશાને આ વાતની ખબર ન પડવી જોઈએ. હા ઠીક છે, તમે કહેતા હશો ને તો હું નહીં આશાને વાત કરું. મમ્મી, શું? એક વાત કહું? હા બોલ ને. આ કેટલા દિવસથી મને ચિંતા થાય છે. આમ મનમાં ગભરાહટ થાય છે કે રીનાને કંઈ થયું તો નહીં હોય ને? એ ઠીક તો હશે ને? બેટા, આ તું રીનાની ચિંતા હવે છોડી દે. એના ઘરે એ ખુશ જ હશે, કાંઈ નહીં થયું હોય. બેટા તું એ લોકોને કેમ ચિંતા કરે છે? એ લોકોને તારી કાંઈ પડી નથી, એટલે એની ચિંતા કરવાનું છોડી દે અને શાંતિથી રહે. છતાં પણ મને બહુ જ ગભરાહટ થાય છે. બેટા, હું કામ ચિંતા કરીશ? શું થયું? આ કેમ રડો છો? રાહુલ, કેમ રડો છો? અને આ હાર ચડાવેલો કોનો ફોટો છે? શું થયું? મારી બેન રીનાનો ફોટો છે. રીના હવે આ દુનિયામાં નથી રહી. આપણી વચ્ચે રીના નથી રહી હવે. શું? હા, તમે શું બોલો છો? મમ્મી, આને સમજાવો. આવું ના બની શકે. રીના મને છોડીને ના જઈ શકે. નહીં, આ વાત ખોટી છે ને? ખોટી છે ને આ વાત? મમ્મી, આને સમજાવો. આને કહી દો આ વાત ખોટી છે. રીના મને છોડીને ના જઈ શકે. તું શાંત થા, બેસ, નીચે બેસ. જો બેટા, શાંત થઈ જા. જે થવાનું હતું ને તે થઈ ગયું. બધું જ મારા કારણે થયું. મારી ભૂલના કારણે જ તે મારી બેન ભૂખી અને તરસી મરી ગઈ. મને એકલો છોડીને જતી રહી મારી બેન. મારી જગતો મને માફ કરી દેજે. મને માફ કરી દેજે. પણ આજે મારી આ બેનના મોતે મને સુધારી દીધો છે. હું મારી ભૂલ બહુ સારી રીતે સમજી ગયો છું. હકીકતમાં હું જેવી રીતે રહેતો હતો ને બહુ જ ખોટી રીતે રહેતો હતો. પણ હવે હું સુધારવા માંગુ છું. સુધરીને એક સારો માણસ બનીને રહેવા માંગુ છું. હું મહેનત મજૂરી કરીને રોટલો ચલાવી લઈશ. ભલે ઓછું મળશે પણ એમાંય તે હું હવે ખુશ રહેવા માંગુ છું. જુઓ, તમને લોકોને એવું લાગે ને કે હું હવે હકીકતમાં સુધરી ગયો છું તો તમે તમારી દીકરીને મારી સાથે અમારી ઘરે મોકલજો. અને તું પણ તને એવું લાગે ને કે હકીકતમાં મારામાં કોઈ ફેરફાર આવ્યો છે
તો જ મારી સાથે આવજે, નકર ક્યારેય નહીં. ને બની શકે તો માફ કરી દેજો. હું રજા લઉં છું. રાહુલ, હું પણ તમારી સાથે આવું છું. મને લેતા જાઓ. મમ્મી, પપ્પા, મને જવા દો. મને વિશ્વાસ છે રાહુલ હવે સુધરી જશે. સમયનો માર અલબલાને સુધારી દે છે અને રીનાની આ ખારમી વિદાય તો મને વિશ્વાસ છે રાહુલને જરૂર સુધારી દેશે. એટલે પ્લીઝ પપ્પા, મમ્મી, મને રાહુલ સાથે જવા દો. ઠીક છે બેટા, તું રાહુલ સાથે જવા જ માંગે છે ને તો તું ખુશીથી જઈ શકે છે. અમે તને નહીં રોકીએ. અમે તને નહીં રોકી. બસ બેટા, હવે રડવાનું નહીં.